હેલો સ્ટુડન્ટ્સ. તો આપણું સામાજિક વિજ્ઞાનનું પાઠ 8 ચાલતો હતો. નામ છે કુદરતી સંસાધનો. અને હવે આનાથી પહેલાંના જે વિડીયો હતા એમાં આપણે સંશોધનો વિશે વાંચ્યા. કયા કયા પ્રકારના સંશોધનો હોય તો માલિકીના આધારે હતા, વિતરણ ક્ષેત્રના આધારે હતા, પુનઃપ્રાપ્તિના આધારે હતા. પછી આપણે નવીનકરણીય સંસાધનો, અનવીનીકરણીય સંસાધન વિશે વાંચ્યું. સંરક્ષણ વિશે વાંચ્યું કે સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરવાનું હોય. હવે જે આજનો વિડીયો છે એમાં આપણે જમીન વિશે વાંચવાના છે. જમીનનું નિર્માણ કેવી રીતે થયું. તો ચાલીએ, આખું જે તમારા ટેક્સ્ટ બુકના પેરેગ્રાફ છે એનો મેં પોઈન્ટ ટુ પોઈન્ટ બનાવેલું છે. તો આપણે એક એક પોઈન્ટ કરીને બધા જોવાના છે કે જમીન શું છે, જમીનનું નિર્માણ શું છે અને જમીનના કેટલા પ્રકાર હોય છે. સૌથી પહેલો પોઈન્ટ જમીન નિર્માણ. પહેલો પોઈન્ટ, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પટ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન આવશે જમીન એટલે શું? તો સામાન્ય રીતે ભૂસપાટી એટલે નીચેનો ભાગ, જે પૃથ્વીના નીચેનું ભાગ, એની ઉપલી પટ, એને ઉપલો પટ એટલે આપણી જે જમીન છે એ ભૂસપાટીનો ઉપરનો ભાગ, જે અંદરનું ભૂસપાટી એટલે જમીનના અંદરનું ભાગ જે ખડકોથી, પથ્થરથી બનેલું છે, લાવા છે, પથ્થર છે, એનાથી બનેલું છે. એના ઉપરનું ભાગ જેમાં વનસ્પતિ ઉગે છે, ઝાડ, પૌધાઓ, ખેતી કામ થાય છે, એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. ખ્યાલ પડી? ભૂસપાટીનો ઉપરનો ભાગ જ્યાં વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? જમીન. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિધિ કોણથી બનેલા એક પાતળું પડ હોય છે. જમીન શું છે? તો પૃથ્વીના પોપડા પરના અનેક કારણોસરથી આ પડ બનેલું હોય છે. હવે આ પડ કયા કયા કારણથી, આમાં શું શું હોય છે એ જોઈએ. તો એમાં ખનિજો હોય. ખનિજો એટલે પેટ્રોલિયમ, કોલસા હોય, પેટ્રોલિયમ જે તમે કાચું તેલ કહો એ હોય. અલગ અલગ ખનિજો હોય એટલે લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, તાંબુ હોય, એવા બધા ખનિજો હોય. ભેજ હોય. ભેજ એટલે પાણીનું ભેજ હોય, એમાં પાણી હોય. હુમસ હોય. હુમસ એટલે સેન્દ્રિય પદાર્થ પણ કહેવાય, જે પશુ પક્ષીઓ, ઝાડ એ બધા મરી ગયા હોય અને સડી ગયા હોય એને સેન્દ્રિય પદાર્થ કહેવામાં આવે. સેન્દ્રિય તત્વો હોય તથા હવા પણ હોય છે, વાયુ પણ હોય છે. એ બધાનું મિશ્રણ હોય છે આ જમીનમાં. એટલે શું શું હોય જમીનમાં? તો ખનિજો હોય બધા, ભેજ હોય છે, પાણી હોય છે, હુમસ કે સેન્દ્રિય તત્વો હોય છે તથા હવા પણ હોય છે. કે હવા કેવી રીતે હોય? તો તમે કહો કે જમીનના અંદર પણ કેટલાક બેક્ટેરિયાઓ હોય છે, તમને ખ્યાલ છે, જીવજંતુઓ પણ હોય છે. તો એમને શ્વાસ ક્યાંથી મળે? એમને ઓક્સિજન ક્યાંથી મળે? તો જમીનના અંદર પણ ભેજ હોય, પાણી હોય અને ઓક્સિજન પણ હોય છે. અલગ અલગ વાયુ જમીનના અંદર પણ હોય છે. આ બધાના મિશ્રણથી જમીન બને છે. આગળ જોઈએ તો માટીની નીચે તેમાં મૂળ ખડકોના સ્તરો આવેલા હોય છે. હવે માટીના નીચે મૂળ ખડકો એટલે મોટા મોટા પથ્થરો હોય છે. જમીનનું નિર્માણ મૂળ, ખવણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. હવે જ્યારે નીચેના ખડકો છે એમનું ધોવાણ થાય એટલે ઉપરથી હવા નીકળે કે પછી પાણી નીકળે. જ્યારે આ હવા અને પાણી શું કરે છે? જે ખડકોને ઘસે છે. અને જ્યારે ઘસે છે તો ખડકોમાંથી ઝીણા પતરાઓ નીકળે છે, આ ઝીણા કણો નીકળે છે. આ કણોથી જ જમીન બને છે. જ્યારે નીચેના જમીનના ખડકોનું જ્યારે ધોવાણ થાય છે અને એ જ્યારે ધોવાણ થાય છે કણોના, અને એ કણ ક્યાં જઈને મળે છે? તો જૈવિક અવશેષો, ભેજ અને હવાને મળે છે. ખડકોમાંથી ઝીણા કણો બને. એ કણો કોને મળે? તો સેન્દ્રિય પદાર્થ કહો કે પછી જૈવિક અવશેષો, જે પશુ પક્ષીઓ એ મરી ગયા હોય તો એના જે અવશેષો હોય એનાથી જૈન મળે. અને જમીનમાં બીજું શું હોય? ભેજ હોય, વાયુ હોય, હવા હોય, એના બધા જૈન મળે છે.
પાંચમું પોઈન્ટ જોઈએ, અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તો જમીનમાં શું મળે છે? આપણે ખનિજો મળે છે. એલ્યુમિનિયમ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, આ બધા ખનિજો મળે છે. અને શેની સાથે મળે છે? જૈવિક તત્વો, સેન્દ્રિય પદાર્થો, જે પશુ પક્ષી મરેલા હોય, ઝાડ એ બધા જે મરેલા હોય, જે સડેલા પદાર્થ હોય, ખાદ્ય પદાર્થ જે સડેલા હોય, જમીનમાં મળી જાય અને શું બની જાય છે? જૈવિક તત્વો કાં તો સેન્દ્રિય પદાર્થો ની કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા હોય છે. અને આ જે જમીન છે શું કરે છે? વનસ્પતિને વિકાસ છે, એટલે ઝાડ હોય કે ખેતી માટેના પાક હોય એનું શું કરે છે? આ વિકાસ કરે છે, વૃદ્ધિ કરે છે, એમાં ક્ષમતા હોય છે. ઓકે, ક્લિયર? જમીનનું નિર્માણ જોયું, જમીનનું નિર્માણ કેવી રીતે થાય. હવે જમીન વિશે પણ વાંચીએ. એ જ પોઈન્ટો છે જે આનાથી પહેલાના જે 4-5 પોઈન્ટ હતા, એ જ પોઈન્ટો છે. એકવાર રીડ કરી લઈએ આપણે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજો, દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હોય છે. એ જ એનાથી પહેલાં આપણે વાંચ્યું એ જ છે કે જે ઉપરની સપાટી, પૃથ્વીના ઉપરની સપાટી, જેમાં શેનું મિશ્રણ છે? તો ખનિજોનું મિશ્રણ છે, જૈવિક તત્વોનું મિશ્રણ છે, હવા છે, ભેજ છે. અને આ શું કરે છે? આપણા વનસ્પતિને વિકાસ કરે છે, વૃદ્ધિ કરે છે. એમાં એવી ક્ષમતા હોય છે કે જે વનસ્પતિ આપણે બીજ નાખીએ, ઘઉંનો બીજ નાખીએ તો ઘઉંના બીજમાંથી ઘઉંનો પાક થઈ જાય આખો. કે તમે કોઈની પણ કેરીની ગુટલી નાખો તો કેરીની ગુટલી નાખો, થોડા 1-2 વર્ષ પછી જો તો આખું કેરીનો ઝાડ થઈ જાય. તો એ જમીનમાં શું હોય છે? એની ક્ષમતા હોય છે વનસ્પતિની વિકાસ કરવાની. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થો, અર્થાત ભૂપૃષ્ઠ પરના મુખ્ય ખડક અને વનસ્પતિ દ્રવ્યોનું પથ્થર હોય, મોટા પથ્થર હોય, પછી જ્યારે એનું ધોવાણ થાય, જ્યારે એના ઉપરથી હવા નીકળે, પાણી નીકળે, વાતાવરણથી એનું ધોવાણ થાય, તો એનામાંથી ઝીણા ઝીણા કણ નીકળે. અને ઝીણા ઝીણા કણ કોને જઈને મળે? ઝીણા ઝીણા કણ કોને જઈને મળે છે? તો ઝીણા ઝીણા કણ સેન્દ્રિય પદાર્થોનો જઈને મળે છે. અને એનાથી શું બને છે? આપણી સપાટી કે આપણી જમીન બને છે. મૂળ કણોનું ઘર્ષણ અને ધોવાણના પરિબળો તોડી તેને બારીક ભૂક્કો બની જાય છે. જે મૂળ ખડક છે, જે મૂળ પથ્થર છે, એનું ધોવાણ થઈને ઝીણા ઝીણા કણો બની જાય છે. અને આ ભૂક્કો કે ચૂનોમાં વનસ્પતિ તથા જીવજંતુઓનું વિઘટન કે સડવાની બનેલા જે પણ જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે, એમનું જ્યારે મરણ થાય અને એ સડી જાય, જ્યારે સડી જાય અને માટીને મળી જાય, એને આપણે શું કહીએ? સેન્દ્રિય તત્વો કહે છે. અને આ સેન્દ્રિય તત્વો શેમાં ઉમેરાય છે? ખડકોના ભૂસ્સાને. ખડકા જે મોટું ખડક છે એ જ્યારે એનું ધોવાણ થાય તો બારીક કણો બની જાય, અને બારીક કણો છે એને જઈને મળે છે સેન્દ્રિય તત્વોને. જ્યારે આ બંને મળે છે એને જમીન કહેવાય. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે જૈવિક જીવજંતુઓ છે, જે સેન્દ્રિય પદાર્થો છે, એ બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. શેમાં? વનસ્પતિના વિકાસમાં. જેટલા જે જમીન છે જેમાં સેન્દ્રિય પદાર્થો વધારે હશે એ જમીન વધારે ફળદ્રુપ હશે. જે જમીન વધારે ફળદ્રુપ હશે એમાં જે આપણી વનસ્પતિ છે એનો વિકાસ સારો થશે, એમાંથી પાક સારા મળશે. જમીન નિર્માણ સમયગાળાના સંદર્ભે જેને આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. અને સેન્દ્રિય પદાર્થો હોય જમીનમાં, પણ વાતાવરણનું પણ અસર હોય છે. ગરમી, જ્યાં પ્રદેશમાં ગરમી વધારે થાય છે એના પાકો અલગ હોય, જ્યાં ઠંડી હોય ત્યાંના પાકો અલગ હોય. એટલે વાતાવરણનું પણ બહુ મોટું મહત્વ છે, આબોહવાનું પણ બહુ મોટું મહત્વ છે. બધી જગ્યાએ એક જેવા પાકો ના થાય, એક જેવા ઝાડ ના જોવા મળે, એક જેવા પૌધા ના જોવા મળે, એક જેવી જમીન પણ ના જોવા મળે. જમીનનો કલર, જે જમીનનો રંગ હોય એ પણ દરેક ક્ષેત્રમાં અલગ અલગ હોય છે. એના હવામાનના આધારે, હવામાનના જૈવિક તત્વોના આધારે જમીનનો કલર પણ અલગ હોય છે, એના પાક પણ ત્યાં અલગ અલગ હોય છે. ચાલો, કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન
લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે ખડકો તો એક જ પ્રકારના હોય, એનો ભૂસ્સો બને, પણ વાતાવરણ બધી જગ્યા અલગ અલગ હોય. તો એ વાતાવરણ, એ આબોહવાથી બધી જગ્યાની જમીન અલગ અલગ હોય છે. 8 કે 9 પ્રકારની જમીન હોય છે, એ આપણે નેક્સ્ટ જોવાના છે. આપણે જોઈએ કે અલગ અલગ કયા કયા પ્રકારની જમીનો છે. નેક્સ્ટ પોઈન્ટ છે જમીનના પ્રકાર. હવે જમીનના પ્રકાર કેવી રીતે વિભાજન કરવામાં આવ્યું છે? તો રંગના આધારે, આબોહવાના આધારે, માતૃ ખડક કે જે મેન પથ્થર છે એના આધારે, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોનું ધ્યાન રાખીને આપણે જમીનનો વિભાજન કર્યો છે. જમીનના રંગના આધારે, ત્યાંના વાતાવરણ કે આબોહવાના આધારે, માતૃ ખડકોના આધારે, કણ રચના, ખડકોમાંથી ઝીણો કણ છે, મોટો કણ છે, કણ પણ અલગ અલગ હોય. કેટલી જમીનમાં જે કણો છે એ મોટા છે, કેટલી જમીનમાં એકદમ ઝીણા જોવા મળશે, તો એનાથી જમીન પણ અલગ અલગ થાય છે. ત્યાંની ફળદ્રુપતા, એટલે જ્યાં સેન્દ્રીય પદાર્થો વધારે હશે તે જમીન ફળદ્રુપ વધારે હશે, તેનું પાક અલગ હશે. કેટલી જમીનમાં જે સેન્દ્રીય પદાર્થો છે એ ઓછા જોવા મળે છે, તો એવી જમીનમાં ફળદ્રુપતા ઓછી જોવા મળે છે, તો એનો પાક જે બને છે એમાંથી એ અલગ હોય છે. જમીનના પ્રકાર જોઈએ આપણે તો હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, એને આપણે ICAR પણ કહેવામાં આવે છે. એમાં ભારતના જે જમીન છે એના ઉપર રિસર્ચ કરવામાં આવે છે. દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કઈ કઈ 8 પ્રકાર છે? તો કાંપની જમીન. કાંપની જમીન એટલે એલ્યુવિયલ સોઇલ. કાંપ એટલે શું હોય? જે નદીઓમાંથી જે રેતી કે માટી આવે છે, જ્યારે ખડકો હોય જે જમીનના અંદર હોય છે એની ઉપરથી પાણી, જેમ કે નદી છે તો નદીના અંદર આપણે ખડકો હોય, જ્યારે નદી બહે છે જ્યાંથી પાણી નીકળે તો ખડકોને કાપે છે. એ પાણી શું કરે છે? મોટા મોટા ખડકોને કાપે છે અને પોતાની સાથે શું લે છે? ઝીણા ઝીણા કણો, એ ખડકોના ઝીણા ઝીણા કણ પોતાની સાથે લે છે અને એક જગ્યા જઈને ભેગા થઈ જાય છે, અને એ કણોથી જે જમીન બને છે એને આપણે કાપની જમીન કહેવામાં આવે છે. રાતી અથવા લાલ જમીન, એને રેડ સોઇલ. સોઇલ એટલે અંગ્રેજીમાં જે આપણી માટી છે એને સોઇલ કહેવામાં આવે. કાળી જમીન એટલે બ્લેક સોઇલ. લેટરાઇટ જમીન એટલે લેટરાઇટ સોઇલ. રણ પ્રકારની જમીન એટલે ડેઝર્ટ સોઇલ. પર્વતીય જમીન એટલે માઉન્ટેન સોઇલ. જંગલ પ્રકારની જમીન એટલે ફોરેસ્ટ સોઇલ. અને દલદલ કે પીઠ પ્રકારની જમીન એટલે માર્શી સોઇલ. હવે બધા જેટલા પણ 8 પ્રકાર આપણે એક એક કરીને જોવાના છે. તો સૌથી પહેલા આપણે શું જોઈશું? કાંપની જમીન. ઓકે, તો આપણે જોઈએ કાંપની જમીન એટલે શું, એલ્યુવિયલ સોઇલ એટલે શું. તો આ પ્રકારની જમીન ભારતમાં બહુ જ જોવા મળે છે. કેટલું ક્ષેત્રફળ છે? આ MCQs ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાય છે. કેટલું છે? કેટલી છે? 43% છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર, પૂર્વ એટલે નેપાળની બાજુથી, આ જે પૂર્વ છે નેપાળ છે ને, આપણે ત્યાંથી આ નીકળે છે બ્રહ્મપુત્ર. નેપાળ, બંગાળ ને ત્યાંથી નીકળે છે. તો પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણથી શરૂ થતી જે નદી છે, બ્રહ્મપુત્ર નદી ક્યાંથી શરૂ થાય છે? પૂર્વમાંથી શરૂ કરી પશ્ચિમમાં એટલે આપણી બાજુ, પશ્ચિમમાં સતલુજ નદી સુધી, ઉત્તરમાં ભારતનું મેદાન, દક્ષિણ ભારતની કઈ કઈ નદી છે? તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં. આ તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો આ ક્યાં ક્યાં જોવા મળે છે? તો તાપી, નર્મદા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીના આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કેવી? કાંપની જમીન. હવે કાંપની જમીન કેવી રીતે બને છે? તો કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપતી કાંપની આભારી છે. બરોબર. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આ જમીનમાં વધારે શું જોવા મળે? તો પોટાશિયમ વધારે જોવા મળે.
ફોસ્ફિક એસિડ વધારે જોવા મળે છે અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે વધારે શું હોય છે? ચૂનો હોય છે, પોટેશિયમ હોય છે એટલે પોટાશ હોય છે, અને ફોસ્ફેરિક એસિડ વધારે જોવા મળે છે આવી બધી જમીનોમાં. જ્યારે નાઇટ્રોજન અને હુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે, અને આવી જમીનમાં નાઇટ્રોજન જે ગેસ હોય, નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય અને હુમસ એટલે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે. આવી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે, નાઇટ્રોજન ગેસ ઓછું હોય છે, અને પોટાશિયમ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધી શકાય છે, પણ નાઇટ્રોજન ઓછું હોય છે. પણ આવી જમીનમાં તમે કઠોળનું એટલે દાળ હોય ને, આપણી દાળ હોય, ચણાની હોય કે કોઈ પણ દાળ હોય, એનું પાક લેવામાં આવે તો આવી બધી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ જેવા પાક લેવાઈ શકે છે. હવે જે કાપની જમીનમાં છે એમાં કેવા પાકો લઈ શકાય? તો ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ જેવા પાક લઈ શકાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હવે આપણે જે બીજી બધી ટાઈપની જમીનો છે એ આપણે કાલના લેક્ચરમાં પૂરી કરી નાખીશું. આજે આટલું જ છે. જે હોમવર્ક છે તમારે કરવાનું છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.